श्री वल्लभाधीश की जय। श्री माधवराय जी स्थापित आचार्य गृह जूनागढ़ मोटी हवेली उज्जवल आचार्य परंपरा श्री माधवराय जी महाराज ना वंशज गोस्वामी श्री पुरुषोत्तमलाल जी महाराज नी व्रज यात्रा प्रसंग त्रीजो। कामवन में यात्रानो मुकाम विमल कुंड पासे थयो। जग्या निशाणवाળી હતી તે વખતે વરસાદ થવાથી પાલોમાં જલ ભરાઈ ગયા હતા। આ સમયે સપ્તમ પીઠાધીશ્વર શ્રી રમણલાલજી મહારાજ શ્રી અધિકારી મોકલાવીને યાત્રા નાયકને કહેવડાવ્યું હતું કે આપ અમારે ત્યાં પધારો। તેના જવાબમાં વાતનો સ્વીકાર ન થાય એ રીતે બહુ જ માનથી પ્રત્યુત્તર આપ્યો। મારી યાત્રાના વૈષ્ણવોને છોડીને હું ત્યાં આવી શકું નહીં। કેટલી બધી ઉચ્ચ ભાવના છે। કામવંતી યાત્રા બરસાના ગઈ ત્યારે રાત્રે તીવ્ર વેગથી વંટોળાયો આવ્યો હતો। તેને લીધે ઘણા વૈષ્ણવોના પાલ તૂટી ગયા હતા અને જોરદાર આંધી ચડી હતી। તોફાન તો થોડોક જ સમય રહ્યો, છતાં તેની ભયંકરતાથી લોકો ગભરાઈ ગયા હતા। આ વખતે મહારાજશ્રીએ માઇકમાં જાહેર કર્યું કે તેમના પાલ પડી ગયા હોય તેવો જેમના પાલ પડી ગયા હોય તેવો મારા પરિવારજનો તેમજ દફતરના પાલમાં આવી જાય। ગભરાયેલા યાત્રિકોને મહારાજશ્રીના આ શબ્દોએ ઘણું જ આશ્વાસન આપ્યું હતું। મહારાજશ્રીને આ વિશાળ યાત્રાના સફળ સંચાલકથી તેમજ આદર્શ નેતૃત્વના ગુણથી પ્રસન્ન થઈ વૃંદાવનના પ્રેમ મહાવિદ્યાલયમાં સ્થાનિક સુધરાય દ્વારા તેમજ મથુરામાં વિશ્રામ ઘાટ ઉપર ચતુર્વેદ સમાજ તરફથી વિશાળ જનમેદની સમક્ષ આપશ્રીને માનપત્રો આપવામાં આવ્યા હતા। આમાં 51 દિવસો સુધી વૈષ્ણવોના વિશાળ સમુદાયને સુખપૂર્વક યાત્રા કરાવીને મથુરા પધારી પહેલી સ્પેશિયલ ટ્રેન વિદાય કર્યા પછી જ્યારે આપશ્રી બીજી સ્પેશિયલ ટ્રેનમાં જૂનાગઢ પધારતા હતા ત્યારે માર્ગમાં નાના મોટા અનેક સ્ટેશનોએ હજારો વૈષ્ણવોએ આપશ્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું છે। ઠેર ઠેર થતા સ્વાગતને કારણે સ્પેશિયલ ટ્રેન બધા સ્ટેશનોએ 4-4-6 કલાક વિલંબથી પહોંચી હતી। જૂનાગઢમાં એવો શ્રીને જે માન મળ્યું તેવો અજોડ હતું। કોઈ રાજકીય નેતાને પણ આવું માન મળ્યું ન હોય। રાત્રિનો 1 વાગી ગયો હોવા છતાં જૂનાગઢની બધી બજારો દિવાળીના તહેવારની જેમ રોશનીથી જળજળાટ કરતી ખુલ્લી હતી। માર્ગમાં ઠેક ઠેકાણે સુશોભિત કમાનો, કદલીના સ્તંભ, આસોપાલવના તોરણ અને રાત્રિનો 1 વાગી ગયો હોવા છતાં જૂનાગઢની બધી બજારો દિવાળીના તહેવારની જેમ રોશનીથી જળહળાટ કરતી હતી। માર્ગમાં ઠેક ઠેકાણે સુશોભિત કમાનો, કદલીના સ્તંભ, આસો પાલવ, તોરણો અને સ્વાગત સૂત્રો મહારાજશ્રીના સ્વાગતને ઓપ ચડાવી રહ્યા હતા। હિન્દુ કે પ્રત્યેક દુકાનદાર એક સરખા ઉત્સાહથી મહારાજશ્રી પ્રત્યે આદર ભાવ પ્રગટ કરતા હતા। શેરીઓ, ગલીઓ, અટાળીઓ અને અગાશીમાં ઉભેલા વૈષ્ણવ સ્ત્રી પુરુષ પુષ્પવૃષ્ટિ કરી પોતાના ગુરુદેવને વધાવતા હતા। યાત્રા પ્રત્યાગમનની આ શોભાયાત્રા માર્ગ ઉપર જનતાનું માન ઝીલતી બરાબર 3.5 કલાકે હવેલીએ આવી પહોંચી છે। મહારાજશ્રીએ હવેલીમાં પધારી જ્યારે સર્વપ્રથમ
પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી દામોદરલાલ મદન મોહનલાલ પ્રભુને સાષ્ટાંગ દંડવત કર્યા ત્યારે આપશ્રીના નેત્રો હર્ષાક્ષુથી ભરાય આવ્યા છે. અહીંયા ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજની વ્રજ યાત્રાનો પ્રસંગ ત્રીજો. કાલે ગુણોના ભંડાર પુરુષોત્તમલાલજી મહારાજ, આ પ્રસંગ આપણે કાલે જોશું. ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘડાને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે.